હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે નાસ્તો કરવાની અને નાસ્તામાં અત્યારે આલુ પરોઠા છે. તો અત્યારે પહેલાં નાસ્તો કરી લઉં. અત્યારે અમે સમૂહ લગ્ન છે જોવા માટે જ છીએ. તમે લોકો અત્યારે બસ નીકળી જ છીએ. સપ્તપદી વાંચવાની તૈયારી કરી અમે લોકો અત્યારે જમવા માટે જઈએ છીએ. અત્યારે સમૂહ લગ્ન જોઈને ઘરે પણ આવી ગયા. ઉપરથી અત્યારે કપડાં લાવી, હવે પહેલાં કપડાં જ પહેરી લઉં. બહુ ભીડ હતી સમૂહ લગ્નમાં, પણ દર વખતે હતી નથી, થોડીક ઓછી હતી, પણ હતી બહુ ભીડ. અત્યારે હું મારા દાદા છે એમના ઘરે જમવા ગઈ હતી નીચે ભાભુને ત્યાં. તો અમે આજે આખા રીંગણા બટાટાનું શાક, રોટલી અને ખીચડી કરી હતી. તો ત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અપર લિપ્સની મેં ટ્રીટમેન્ટ કરાવી હતી, તો એમનું સિટિંગ લેવા માટે જવાનું છે. તો અત્યારે હું મારા માસીના ક્લિનિકે જાઉં છું સિટિંગ લેવા માટે. તો બસ નીકળું જ છું. હું ઘરે જાઉં છું. આજે 11 છે. તો આજે બાબુએ સવારે જ સાબુદાણા છે એ પલાળી દીધા હતા. તો અત્યારે પણ અમારે આજે મારા બાબુ છે મારા દાદાને ત્યાં અમારે જમવાનું. તો અત્યારે હું નીચે જાઉં જમવા માટે. રસોઈ તો બની જ ગઈ છે, હવે ખાલી જમવાનું બાકી. તમે લોકો હવે જમી લઈ. સાબુદાણાની ખીચડી બની ગઈ, તમે લોકો જમી લઈ. અત્યારે હું જમીને ઘરે આવી ગઈ. નીચે જ હતી, તો ત્યારે હું ઘરે આવી ગઈ. તમે લોકો ત્યારે મને ફ્રી પણ થઈ ગયા. આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.